ગુલાબધામનું મંદિરનું નિર્માણ કરવા જઈ રહ્યા છે। ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી ભાવનગર, વડોદરા, સુરત, રાજકોટ, સુરેન્દ્રનગર જેવા મોટા મોટા સિટીમાં મેર પરિવાર, સમસ્ત મેર પરિવાર દ્વારા અસંખ્ય વખત આપણે મિટિંગ કરવામાં આવી અને પહેલાં 4 વર્ષ પહેલાં ધંધુકાની અંદર આપણા પ્રમુખ ધારાસભ્ય લાલજીભાઈ, રસોલભાઈ વગેરે અમે બધા સાથે મળીને મંદિરનું નિર્માણ થાય ગુજરાતમાં કોઈ જગ્યાએ એના માટે મિટિંગ કરી તો માની તૈયાર ન હોય, માની મંજૂરી ન હોય તો આપણે કાંઈ ન કરી શકીએ। તો ગયા વર્ષે સુરતમાં સમસ્ત મેર પરિવાર દ્વારા દર વર્ષે શ્રીનું આયોજન થાય છે સમાજની વાડીમાં અને સોશિયલ મીડિયાના માધ્યમથી જેના આપણું સંગઠન ત્યાં જે મેર પરિવાર એકતા ગ્રુપ છે સુરતની અંદર એમના ત્યાંના પ્રમુખો સાથે અમે સોશિયલ મીડિયાના માધ્યમથી મળેલા છેલ્લા 5-7 વર્ષથી અમે પણ સ્ટેડિયમમાં જઈએ છીએ। દર વર્ષે ગયા વર્ષે જ્યારે સ્નેહમિલન થયું ભાવનગર પડામાં આપણી ઓફિસે ઘણી વખત અમે બેઠકો કરીએ, મિટિંગો કરીએ, ચર્ચા કરીએ, નફા કરીએ, ચર્ચા કરીએ, નફા કરીએ પણ આનું કોઈ આયોજન વ્યવસ્થિત થતું નહોતું। ક્યારે બનાવવું, ક્યાં બનાવવું, કેમ બનાવવું। બે વર્ષે સ્નેહમિલનમાં અમે પરેશભાઈ ઘણા બધા ભાવનગરથી બધા ગયેલા અહીંથી ગયા ત્યારે અમે મનોમન નક્કી કરી અને ઝાડ ગયેલા બધા ભાઈઓ રાજકોટ, બોટાદ, બરવાળા અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાંથી આવ્યા છે। સિંગલા એજ્યુકેશન ટ્રસ્ટના કાર્યકર્તા છે બધા ટ્રસ્ટ સાથે જોડાયેલા છે। સમગ્ર ગુજરાતમાં જ્યાં મિટિંગો હોય ત્યાં પોતપોતાનો સમય ખાલી આ બધા રોજગાર બંધ કરી અને નાનું મંદિર કેમ બને એના માટે સતત આ લોકો અમારી સાથે હોય છે। ત્યાર પછી હવે એથી નક્કી કરીને ગયેલા ભાઈ ભાવનગરમાં તો શું હોય કે આપણે ગુલાબધામ બનાવ્યું છે ત્યાં અમે સ્ટેડિયમમાં જાહેરાત કરવામાં આવી ગયા વર્ષે કે ભાવનગર જિલ્લામાં આપણે ભવ્ય ગુલાબધામ બનાવવું છે। જે લોકોને ગુલાબ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ બનાવવાનું છે આવી જાહેરાત કરવામાં આવી અને જાહેર કરવામાં આવી કે ભાઈ જે લોકોને ટ્રસ્ટમાં રહેવું હોય 51,000 રૂપિયા આપી અને ટ્રસ્ટમાં રહી શકે તેના ત્યાં 3 થી 4 લાખ રૂપિયા રકમ ભેગી થઈ ગઈ। એમાંથી આવી ગુલાબ એજ્યુકેશન ટ્રસ્ટની પ્રોસેસ ચાલુ કરી ચેરિટી કમિશનર પાસે ટ્રસ્ટ રજીસ્ટર થયું। માતાજીનું બેંક એકાઉન્ટ પણ આજે ખુલી ગયું છે અને છેલ્લા 3-3.5 મહિનાની મહેનતથી અત્યાર સુધીમાં આ ટ્રસ્ટ દ્વારા ગુજરાતમાં 70થી વધુ ગામડાઓમાં અમે મિટિંગ કરી ચૂક્યા છીએ। ગામે ગામ મિટિંગ કરતા ખ્યાલ આવ્યો આખા ગુજરાતમાં લગભગ 45 લાખથી વધુ આપણો મેર પરિવાર વસવાટ કરી રહ્યો છે। એમાં